નમસ્કાર. આજના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ભર ઉનાળે ફરી એકવાર માવઠાની આગાહી છે. હવામાન વિભાગે આગામી 29 અને 30મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. 29મી માર્ચના રોજ કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો 30મી માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્ય ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 39 ડિગ્રી તાપમાન સાથે ભુજ આજે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે, તો આવતીકાલ સુધી બિહાર, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંતરિક કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વીજળી અને ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવતીકાલ સુધી વાવાઝોડાની શક્યતા છે. આ દરમિયાન કેરળમ અને માહેમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.